શું મિત્રો તમે જાણો છો ભગવાન રામની એક મોટી બહેન હતી. અહીં થાય છે તેમની પૂજા. આપણે રામાયણની ઘણી બધી કહાની સાંભળી છે જેમાં રામ સાથે જોડાયેલા વ્યક્તિત્વ વિશે જાણવા મળ્યું છે, પરંતુ ક્યારેય રામની બહેન શાંતાની વાત કરવામાં આવી નથી. પરંતુ શ્રી રામને એક બહેન પણ હતી જેનું નામ શાંતા હતું. આજે અમે આપને રામની બહેન શાંતા વિશે જણાવશું. કોણ છે રામની બહેન શાંતા? દેવી શાંતા મહારાજા દશરથ અને રાણી કૌશલ્યાની પુત્રી હતી. મહારાજા દશરથને બે અન્ય રાણીઓ પણ હતી જેનું નામ કૈકેયી અને સુમિત્રા હતું. આ બધી જાણકારી અનુસાર તેમને 4 પુત્ર હતા: રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. પરંતુ તેમના કરતાં મોટી તેમની બહેન હતી જેનો ઉલ્લેખ ક્યાંય નથી કરવામાં આવ્યો. શાંતા એક બહાદુર કન્યા હતી. તે દરેક ક્ષેત્રમાં નિપુણ હતી. પ્રાચીન માન્યતા અનુસાર દેવી શાંતાને રાજા દશરથે અંગદેશમાં રાજા રોમપદે દત્તક લીધી હતી. એક વખત જ્યારે અંગદેશના રાજા રોમપદ રાજા દશરથને મળવા અયોધ્યા પોતાની પત્ની સાથે આવ્યા ત્યારે તેમને ખબર પડી કે રાજા રોમદત્તે પદને કોઈ સંતાન નથી. સંતાન ન હોવાનું દુઃખ સમજતા રાજા દશરથે પોતાની દીકરી શાંતા તેમને આપી દીધી હતી. ત્યારબાદ રાજા રોમપદ શાંતાને લઈ અંગદેશ પાછા આવી ગયા. અહીં થાય છે શાંતા દેવીની પૂજા. હિમાચલમાં કુલમાં ઋષિના મંદિરમાં ભગવાન રામની મોટી બહેન શાંતાની પૂજા થાય છે. આ મંદિર કુલથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલું છે. અહીં દેવી શાંતાની પ્રતિમા પણ સ્થાપિત છે. આ મંદિરમાં દેવી શાંતા અને તેમના પતિ શુગ ઋષિની સાથે પૂજા થાય છે. બંનેની પૂજા માટે દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે. શાંતા દેવીના મંદિરમાં જે પણ ભક્તો દેવી શાંતા અને શુગ ઋષિની સાચા મનથી પૂજા કરે છે તેમની ભગવાન રામ તમામ ઈચ્છા પૂર્ણ કરે છે. શાંતા દેવીના મંદિરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે.